નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। શામળાજી મંદિરે હોળીને લઈ પૂનમના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। પૂનમના દિવસે સવારે 6 વાગે મંદિરના દ્વાર ખુલશે। ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। તહેવાર અને લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ। ગુજરાતમાં ખાભા કાઢી નાખે તેવી ગરમીની આગાહી। અનેક જિલ્લાઓમાં છે સિવિયર હીટવેવની આગાહી। હવામાનનો અજબ ગજબ રંગ। સૌરાષ્ટ્રમાં લૂ, પંજાબમાં વરસાદ। હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી। કૃપા કરી ધ્યાન આપો, આઈપીએલ રસિયાઓ માટે ખુશખબર। મેચો રાત્રે હોવાથી લોકોને તકલીફ ન પડે તેના માટે મેટ્રોનો સમય લંબાવવાનો નિર્ણય। આઈપીએલ રસિયાઓ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો પ્રારંભ થઈ ગયો છે। ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી, જ્યારે તારીખ 24 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાનાર છે। પરંતુ આઈપીએલ મેચો રાત્રે હોવાથી લોકોને તકલીફ ન પડે તેના માટે મેટ્રોનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે। 31 માર્ચથી 4 એપ્રિલ સુધી મેટ્રો ટ્રેનનો સમય સવારે 6:20થી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે। દેશભરમાં હવામાનનો અજબ ગજબનો રંગ જોવા મળી રહ્યો છે। ક્યાંક લૂ ચાલી રહી છે તો ક્યાંક વરસાદ ખાબકી રહ્યો છે। પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનો દોર હજુ સુધી અટક્યો નથી। ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી કંઈક આવી જ સ્થિતિ છે। તેમજ હવામાન વૈજ્ઞાનિકોના અનુસાર વિદર્ભના પશ્ચિમી ભાગો અને તેની સાથે જોડાયેલા ભાગો પર ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું છે। રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધારે છે। અહીં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે। ખાસ કરીને ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે। પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી છે। રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં આવી રહેલા હોળી ધૂળેટીના તહેવાર તથા રમજાન ઈદનો તહેવાર અને લોકસભાની ચૂંટણી સંદર્ભે ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ચૌધરીની અધ્યક્ષતામાં ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે મીટિંગમાં ટિન્ટોઈ તથા આસપાસના ગામોના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, અગ્રણીઓ, ટિન્ટોઈ બજારના વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા। તો આગામી દિવસોમાં આવી રહેલ હોળી તથા રમજાન ઈદના તહેવારો અને લોકસભાની ચૂંટણીમાં શાંતિ સુલેહનો ભંગ ન થાય, કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો તથા ચૂંટણી યોજાય તે સંદર્ભે પીઆઈ એબી ચૌધરી દ્વારા ગામના નાગરિકો, અગ્રણીઓને આગેવાનો સાથે ખાસ મીટિંગનું આયોજન કરાયું હતું। યાત્રાધામ શામળાજીમાં હોળી અને ધૂળેટીના તહેવારોને પ્રતિવર્ષ ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે। ત્યારે શામળાજી મંદિરે હોળીને લઈને પૂનમના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જોઈએ આ અહેવાલમાં। યાત્રાધામ શામળાજીમાં હોળી અને ધૂળેટીના તહેવારોને પ્રતિવર્ષે ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે। શામળાજી દેવગદાધર વિષ્ણુ મંદિર ખાતે ભક્તો હોળી ધૂળેટીનો ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવતા હોય છે। કેસુડા વડે તૈયાર કરવામાં આવેલ જળને ભગવાનને છાંટવા સાથે ભક્તો પર છાંટવામાં આવતું હોય છે। આ સાથે જ ભક્તો ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે। મંદિર ખુલશે સવારે 6 વાગે। મંગળા આરતી થશે સવારે 6:45 વાગે। શૃંગાર આરતી થશે સવારે 8:30 વાગે। ઠાકોરજીને રાજભોગ સવારે 11:30 વાગે ધરાવાશે। સવારે 11:30 થી 12:15 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે। રાજભોગ આરતી બપોરે 12:15 કલાકે। બપોરે 12:30 થી 2:15 સુધી મંદિર બંધ રહેશે। સંધ્યા આરતી સાંજે 6:30 કલાકે થશે।
શયન આરતી થશે રાત્રે 8:15 કલાકે. રાત્રે 8:30 વાગે મંદિર થશે બંધ. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હોળી એટલે કે ફાગણ સુદ પૂનમના દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પૂનમના દિવસે સવારે 6 વાગે મંદિરના દ્વાર ખુલશે અને મંગળા આરતી સવારે 6:45 વાગે કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. સમાચારોની શરૂઆત કરીએ તો કડી માર્કેટ યાર્ડમાં ગુરુવારે 12,000 બોરી એરંડાની સાથે છેલ્લા 10 જ દિવસમાં 1 લાખ બોરીની આવકથી યાર્ડ છલકાઈ ગયું હતું. એરંડાની વધારે આવકને કારણે શુક્રવારે એરંડાની હરાજી યાર્ડ દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી. રોકડા નાણાંની સુવિધાને લઈ યાર્ડમાં એરંડા, ડાંગર, ઘઉં, મઠ સહિતના પાકોના વેચાણ માટે ખેડૂતોમાં યાર્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજ્યમાં ખેડૂતો પાસેથી વિવિધ ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ફરી એકવાર રાજ્ય સરકારે ગુજકો માસોલને સોંપવામાં આવી છે. તેમજ ભૂતકાળમાં ગુજકો માસ્કોલ દ્વારા તેમજ કરવામાં આવેલી અસરકારક અને સારી કામગીરીને ધ્યાનમાં લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી ગુજકો માસોલને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા યોજાઈ. તો બીજી બાજુ જો પરીક્ષાર્થીઓ દ્વારા લખાયેલી ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી 16 માર્ચથી શરૂ કરી દેવામાં આવી છે. તેમાં તારીખ 24 માર્ચ અને રવિવાર તેમજ તારીખ 25 માર્ચને સોમવારે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે બોર્ડની પરીક્ષામાં રજા છે. ત્યારે 24 માર્ચના રોજ હોળીના પર્વ નિમિત્તે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં તેમજ પરીક્ષણ કાર્ય સવારે 8 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી રાખવાનું રહેશે. જ્યારે તારીખ 25 માર્ચને સોમવારે ધૂળેટીના દિવસે રજા રાખવાની રહેશે તેમ બોર્ડના પરીક્ષા નિયામકે જણાવ્યું છે. આ પરિપત્રમાં વધુમાં જણાવ્યું છે કે જે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત કોમન પ્રવેશ પરીક્ષા 30 માર્ચે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 31 માર્ચના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાઓ જે શાળા કેન્દ્રમાં છે તે કેન્દ્રમાં આ દિવસો પૂરતું ધોરણ 10 અને ધોરણ 12ની ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય બંધ રાખવાનું રહેશે. ઉત્તરવહીઓના પરીક્ષણ કાર્યમાં થયેલા વિલંબ માટે ત્યાર પછીના દિવસોમાં દરરોજ 1 કલાક વધુ સમય માટે મૂલ્યાંકન કાર્ય શરૂ રાખીને સરભર કરવા માટે તમામ ડીઈઓને જણાવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય કે તરત જ ધોરણ 11 સાયન્સના વર્ગો શરૂ થઈ જતા હોય છે. તેના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને વેકેશન મળતું નહોતું. ત્યારે આ વર્ષે ભાવનગરની શૈક્ષણિક સંસ્થાઓએ એક સૂત્રના સાથી હવે ધોરણ 10ના પરિણામ પછી જ અથવા તો તારીખ 1/5/2024થી વેકેશન વર્ગો શરૂ કરવામાં આવશે તેવો મહત્વનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરેલ છે. જેનાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વેકેશન મળશે, જે ખરેખર એક ખુશીના સમાચાર વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ માટે ગણાય. વિદ્યાર્થીઓના હિત માટે આ આવકારદાયક નિર્ણય લેવાયો છે. ત્યારે સૌ વાલીઓને પણ અનુરોધ છે કે હવે કોઈ પણ સંસ્થા 11 સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ માટે વેકેશન બેચ, ડેમો લેક્ચર, ફ્રી વર્ગો કે બ્રિજ કોર્સના નામે જાહેરાત કરે તો પણ તેમાં આપના સંતાનોને મોકલવા અપીલ કરવામાં આવે છે. જેથી સમગ્ર ભાવનગરના શિક્ષણ જગત માટે એક સારી છાપ ઊભી થશે અને તેનો લાભ એકંદરે ભાવનગરના સૌ વિદ્યાર્થીઓને મળશે. દર વર્ષે ભાવનગર શહેરમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પૂરી થાય એટલે ખાસ કરીને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા ધોરણ 11 સાયન્સ અને કોમર્સના વર્ગો શરૂ કરી દેવાતા અને આથી વિદ્યાર્થીઓને વેકેશનનો લાભ મળતો ન હતો. ત્યારે આ વર્ષે આ નિર્ણય લેવાયો છે. બીજી તરફ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 31 માર્ચને રવિવારે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ કસોટીના એડમિશન તેમજ કાર્ડ ફક્ત ઓનલાઈન માધ્યમથી ડાઉનલોડ કરવાનો આરંભ થઈ ગયો છે. હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે. આ વર્ષે ગુજરાતમાં ગુજકેટમાં કુલ 1.37 લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીના 27 સ્નાતક કોર્સની આગામી તારીખ 26 માર્ચથી પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લેવાનારી આ પરીક્ષા માટે 160 જેટલા પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પરીક્ષા સંચાલનમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે 107 જેટલા પ્રોફેસરોને ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગયા વર્ષે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા 5 એપ્રિલથી શરૂ થઈ હતી, જ્યારે
ફરી આ વર્ષે 26 માર્ચથી લેવાઈ રહી છે, જેના કારણે છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ગયા વર્ષની સરખામણીમાં વાંચવા માટે 10 દિવસનો સમય ઓછો મળશે. લોકસભાની ચૂંટણીને કારણે યુનિવર્સિટીની પરીક્ષાઓ શક્ય એટલી વહેલી લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે યુજી બાદ પીજીની પરીક્ષાઓ પણ લેવાની હોય. ચૂંટણી કામગીરીના ઓર્ડર કરી દેવામાં આવે તો પરીક્ષાની કામગીરી પર અસર થઈ શકે છે, એટલે વહેલી પરીક્ષાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.